સભામાં પ્રગટ સ્વરૂપે વિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ બાલપ્રભુ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ તેમજ આપણને સૌ કોઈને આધ્યાત્મિક જગતની ઓળખાણ અપાવડાવી આવું સરસ મજાનું દિવ્ય મંદિર આપણા જીવન માટે, આપણા આત્યંતિક મોક્ષ માટે જેમણે પ્રદાન કર્યું છે એવા આપણા સૌ કોઈના આધ્યાત્મિક માતા પિતા પરમ પૂજ્યપાદ ગુરુશ્રી તેમજ આપણા મંદિરના મહંત પૂજ્ય મુક્ત સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય અક્ષર જૈન સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય વિજય ભગત આદિ તમામ સંતોને હૃદયપૂર્વક સાષ્ટાંગ માનસિક દંડોત પ્રણામ કરી તેમજ તમામ વાલા ભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ. વચનામૃત છે પંચાળાનું 7મું અને છેલ્લું. છઠ્ઠા વચનામૃતમાં શું વાત આવી હતી? કયો દાદા ધર્મદેવ? કે બધા અવતારના અવતારી કૃષ્ણ પરમાત્મા છે અને એનાય અવતાર આ પ્રત્યક્ષ કાલ સાંજના પછી જાય આ પ્રત્યક્ષ ભગવાન છે. શિબિરમાં એ જાય એવું કાલે જ્યાં જ્યાં પ્રત્યક્ષ શબ્દ આવશે ને ત્યાં ત્યાં એ વચનામૃત લેશે બધા પ્રત્યક્ષ પ્રગટ. કારણ કે એ જે બુક બનાવેલી છે ને એમાં બધા પ્રત્યક્ષ પ્રગટ એ બધા શબ્દો લીધેલા છે. આજે પંચાળાનું 7મું. સંવંત 1877ના ફાગણવદી એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. માથે ધોળો ફેંટો બાંધ્યો હતો. ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી. ધોળો ખેસ પહેર્યો હતો અને થોડી ઝીણી પછડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવી. તેમાં જન્માનંદસ્ય યતઃ એ શ્લોક પ્રથમ આવ્યો હતો. તેનો અર્થ કર્યો. એનો અર્થ શું છે આ શ્લોકનો? આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે પરબ્રહ્મ પરમાત્મા થકી જ થાય છે. આ જે શ્લોક છે ને ભાગવતજીની કથા કરાવી એમાં આ શ્લોક આવ્યો. એનો અર્થ શ્રીજી મહારાજે ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવો જે શ્લોક પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગે. જે ભક્ત નિષ્કપટ અને અવિચ્છિન્ન એવા અનુવૃત્તિથી ભગવાનના ચરણ કમળને ભજે છે તે ભક્ત સર્વાધાર અપરિમિત ઐશ્વર્યવાળા ચક્રપાણી પરમાત્માની પદવી એટલે મહિમાયુક્ત મૂર્તિને જાણે છે. યત્ર ત્રિસર્ગો મૃષા એનો અર્થ આ છે. એ શ્લોકનો અર્થ પણ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા. માયાના 3 ગુણનો સર્ગ જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વયં સદા નિરસ્કૃતૃહમ
કે જે ધામ, જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, જે માયાનું સર્ગરૂપ કપટ, જેણે એવું જે ભગવાનનું પરમ સત્યરૂપ, એવું જે ભગવાનનું સ્વરૂપ તે પરમ સત્ય સ્વરૂપ છે, તે આત્યંતિક પ્રલયને અંતે પણ અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું, તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે તો માયિક દ્રષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. ને જેમ પોતે જન્મ્યા હોય, બાળક હોય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય, તેમ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે ભગવાનના ચરણ કમળને ભજે છે, ત્યારે તેની માયિક દ્રષ્ટિ મટે છે. પછી એની એ જ ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય, સચ્ચિત અને આનંદમય જાણે છે. આટલું પેલા મોટું બોલ છે. મહારાજે ભાગવતની કથા નિત્યાનંદ સ્વામી પાસે કરાવી. એમાં ભગવાનના જે દિવ્ય ગુણો છે એનું વર્ણન આવ્યું. ભગવાન અક્ષરધામને વિશે કેવા છે, અને અક્ષરધામને વિશે જેવા ભગવાન છે, દિવ્ય છે, માયાથી પર છે, એને ઇન્દ્રિય અંતઃકરણ કાંઈ અડી શકતા નથી. માઇક એક પણ ગુણ ભગવાનને બાદ કરી શકતો નથી. આવા બધા જે ગુણ છે, માયાથી પર ગુણ, એ જ્યારે ભગવાન જેવા ધામમાં છે એવા પૃથ્વી પર પ્રગટ થાય છે, ત્યારે એવા ને એવા જ આવે છે. માયિક ગુણે યુક્ત નથી આવતા. આટલો જ આ પદનો તાત્પર્ય થાય છે. પણ અહીંયા મહારાજ કહે કે આવું કોણ સમજી શકે? ભગવાનને આટલા દિવ્ય કોણ સમજી શકે? તો જે જીવાત્મા, જે ભગવાનનો ભક્ત સંતના સમાગમે કરીને નિષ્કપટ ભાવે ભગવાનના ચરણારવિંદને ભજે છે. સમજો, બહુ શબ્દ ઘણા બધા અહીંયા મહારાજ મૂક્યા છે. પહેલાં તો ભગવાનનો ભક્ત થવો જોઈએ. ભક્ત એટલે એના જીવનની અંદર, એના હૃદયની અંદર પરમાત્મા પ્રત્યે પ્રેમ અને આસ્તિક ભાવ પ્રગટવો જોઈએ. ત્યાર પછી સંતનો સમાગમ કરવો જોઈએ. સંતનો સમાગમ કરે, સંતના વચનને વિશે એને કોઈ પણ પ્રકારનો સંશય ન થાય. પછી ભગવાનના સંત પાસે પોતે નિષ્કપટ થાય. નિષ્કપટ એટલે શું? કે મને આપણે કપટ અને નિષ્કપટી વચનામૃતમાં મહારાજે કીધું છે. મહારાજ કે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ જાણવું, અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી જાણવું. એમાં મહારાજ આ વસ્તુ લાવ્યા છે. મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય, અને એ સંકલ્પ જો ભગવાનના સંત પાસે નથી કહેવાતો તો એટલે એને કપટી જાણવું. આવું મહારાજે વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃત છે? કપટી ને નિષ્કપટી. બોલો. લોયાનું છઠ્ઠું નહીં, લોયાનું પાંચમું. લોયાનું છઠ્ઠું સંગ શુદ્ધિનું છે. આ લોયાનું પાંચમું વચનામૃત છે. એટલે નિષ્કપટ એ પ્રકારે થવાનું. આપણા દેહ ઇન્દ્રિય અંતઃકરણ આપણને છેતરતા હોય, આપણને અયોગ્ય ઘાટ સંકલ્પ થઈ જતા હોય, અને આપણે સંત પાસે રડીએ અને સંત પાસે પગ પકડીને આરાધના કરીએ, સંતને આજીજી કરીએ કે મને આવા ઘાટ પીડે છે, અને ભગવાનને આ પ્રાર્થના કરો અને એ ઘાટ ટળી જાય. એ નિષ્કપટપણું એ તો સાચું, પણ અહીંયા કલ્યાણને સાથે જ એનો સીધો મુદ્દો છે. ભગવાન પ્રત્યે, ભગવાનના સ્વરૂપ પ્રત્યે અનિશ્ચયનો ઘાટ થાય, એનાથી મોટું કોઈ જીવને કલ્યાણના માર્ગમાં બાધક નથી થતું. શિવરામ વિપ્રને જ્યારે મહારાજ ભુજમાં સભા ભરીને બેઠા હતા, ત્યારે મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજ કે તમે અમારા માટે શું કરી શકો? ત્યારે ઘણું બધું કીધું. મહારાજ આપ કહો તો અમે સાધુ થઈ જઈએ, આપ કહો તો સર્વ સંપત્તિ આપના ચરણમાં ઢગલો કરી દઈએ, મહારાજ આપ કહો તો પોતાનું મસ્તક ધડથી અલગ કરીને આપના ચરણોમાં મૂકી દઈએ, ઘણું બધું કીધું. ત્યારે શિવરામ વિપ્રાએ મહારાજને એટલું જ કીધું, કૃપાનાથ આપના માનસિક ચરિત્રમાં મને કોઈ દિવસ સંશય ન થાય એટલું હું આપ માટે કરી શકું. અને મહારાજ ભેટી પડે શિવરામ વિપ્રાને. બસ આ જ કરવાનું છે. કલ્યાણના માર્ગની અંદર આટલું જ કરવાનું છે કે ભગવાન જે અક્ષરધામમાં છે એના એ ભગવાન આ પૃથ્વી ઉપર એવા ને એવા આવ્યા છે. એની અંદર માઇક ભાવ જ નથી. મહારાજ એકવાર વડતાલમાં બિરાજતા હતા. મંદિરનું કામ ચાલુ હતું, અને મહારાજે એક ચટાઈ પાથરેલી અને માટીના ઢગલા ઉપર મહારાજ બેઠેલા. ત્યારે એક ભક્ત આવ્યા અને મહારાજને કીધું, મહારાજ અક્ષરધામમાં ભગવાન કેવા હશે, ને અક્ષરધામમાં અત્યારે મહારાજ શું કરી રહ્યા છે, ભગવાન શું કરી રહ્યા છે? ત્યારે મહારાજ કે એક રેતીનો ઢગલો છે, એના પર એક ચટાઈ પાથરેલી છે અને ઉગાડે છે, એટલે ભગવાન બિરાજે છે. ઓલા ભગત કે મહારાજ હું અહીંયાનું નથી પૂછતો, હું અક્ષરધામનું જ પૂછું છું. અક્ષરધામમાં મહારાજ કેવા છે, અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે?
મારે ફરીવાર એનું રિપીટ કર્યું. એક રેતીનો ઢગલો છે, એના પર એક ચટાઈ પાથરેલી છે અને ઉગાડા શરીરે પીળું પીતાંબર ધારણ કરી અને ભગવાન બેઠેલા છે. ફરીવાર ઓલો ભગત પૂછે, નહીં મહારાજ, હું અહીંયાનું નથી પૂછતો, અક્ષરધામમાં ભગવાન કેવા છે? ત્યારે મહારાજ કે ભગત, ભગવાન જ્યારે આ મૃત્યુલોકના વિશે આવે છે, આ પૃથ્વીલોકના વિશે જન્મ ધારણ કરે છે, અવતારનું ધારણ કરે છે, ત્યારે અક્ષરધામ, એના પાર્ષદો, એના મુક્તો ભગવાનને સહિત આ પૃથ્વી પર આવે છે. એટલે જે અહીંયા છે એ જ ત્યાં છે. અત્યારે અક્ષરધામની મૂર્તિ, અક્ષરધામમાં ભગવાન કેવા છે એના દર્શન કરવા હોય તો આ સિંહાસનમાં શ્રીજી મહારાજે આ સરસ મજાના ગોલ્ડન કલરના વાઘા પહેરેલા છે, આવા વસ્ત્રો ધારણ કરેલા છે, આવું હાથમાં પુષ્પ છે, આવું હાથમાં રૂમાલ છે, મુગટ ધારણ કરેલું, આવા ને આવા અક્ષરધામમાં છે. કારણ કે મહારાજે વચનમાં કીધું કે જ્યાં અમારી મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય છે. કીધું ને પુનિત ભગત, કેટલા વચનમાં કીધું? મધ્યનું 42મું વચન. એટલે અક્ષરધામ સહિત જ ભગવાન. પણ મહારાજ અહીંયા શું કહે છે, એ ખબર ક્યારે પડે, એ ભગવાનના ભક્તને એ ભાવ એને ક્યારે થાય, ત્યારે માયિક દ્રષ્ટિ મટે છે. ક્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે? તો ભગવાનના સંતનો સમાગમ કરે છે. શું કરે છે આશીષ ભગત? આપણી માયિક દ્રષ્ટિ જ હતી. આપણને જ્યાં સુધી આ સંતો પ્રાપ્ત નહોતા થયા ત્યાં સુધી આપણને ભગવાનપણાની પ્રતીતિ જ ક્યાં હતી? આટલા મોટા ભગવાન છે, આટલા મોટા ભગવાન છે, અક્ષર થકી પર, માયા, કાળ, પુરુષ, પ્રધાન, મહાપુરુષ, બધાના નિયંતા, અનંત અવતારો જેની આગળ હાથ જોડીને ઊભા છે, આટલા પરથી પર પુરુષોત્તમ નારાયણ આટલા મોટા ભગવાન છે. એ આપણને ખબર કેમ પડી આશીષ ભગત? પૂજ્યપાદ ગુરુનો સમાગમ આપણે કર્યો, એના વાલા એવા સંતો ભક્તોનો એનો સમાગમ આપણને પ્રાપ્ત થયો, એની પાસેથી આપણે હજી કિંચિત ખબર પડી છે. હજી આખો મીઠા જળનો સમુદ્ર છે, એમાંથી આપણે હજી એક ટીપાનું જ આચમન કર્યું છે, તોય આટલું બધું સુખ આવે છે. ભગવાનને આટલું જરાક આપણે ખરીક સમજવાનો પ્રયત્ન કર્યો છે તોય. તો ખરેખર વાસ્તવિકતામાં જ્યારે ભગવાનને આપણે હજી વધારે પૂજ્યપાદ સંતોના સમાગમથી જેમ જેમ સમજતા જશું ત્યારે આપણી સ્થિતિ કેવી સરસ થઈ જશે. મહારાજ કે જેમ જેમ જીવાત્મા એની માયિક દ્રષ્ટિ મટતી જાય છે, જેમ જેટલો જીવાત્મા ભગવાનને ઓળખતો જાય છે, ત્યારે અમાવસ્યાના ચંદ્રમા જેવી એની સ્થિતિ હોય છે. કેવી? અમાવસ્યાના જેવી ચંદ્રમા જેવી સ્થિતિ હોય છે. પણ ધીરે ધીરે સંત સમાગમ કરીને એની સ્થિતિ કેવી થઈ જાય છે? પૂર્ણમાસીના ચંદ્રમા જેવી. આવું પણ મહારાજે વચનમાં કીધું છે. કેટલા વચનમાં કીધું? આ કેવું બની? વડતાલનું 12મું વચન. બહુ સરસ અમુક વાતો તો એવી અદ્ભુત કરી છે ને મહારાજે વચનામૃતની અંદર. અને આ બધા વચનામૃતની સાથે પાર મેળવતા જઈએ ને કે આમાં આમ કીધું છે, આમાં આમ કીધું, તો જ આ ભેગું થાય છે. કારણ કે વચનામૃત એ એકબીજાના પૂરક છે. મહારાજે કીધું ને શિક્ષાપત્રીની અંદર કે અમારા હૃદયગત અભિપ્રાય એને કેવી રીતે જાણવો, તો એનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. એમ વચનામૃતની અંદર કોઈ પણ વાત આવે છે એની સાથે બીજું વચનામૃત એને સપોર્ટમાં હોય જ. એટલે અહીંયા જે શ્રીજી મહારાજ બતાવે છે કે એની માયિક દ્રષ્ટિ મટે છે, તે વાતને પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધી છે. મહારાજ કે માયિક એવા ઇન્દ્રિય અંતકરણ, આપણા ઇન્દ્રિય અંતકરણ હજી કેવા છે? હજી સંપૂર્ણ દિવ્ય નથી થયા, હજી માયિક ભાવને પામેલા છે. હજી આપણે આ લૌકિક આપણા દેહના સગા સંબંધી એની સાથે કંઈક સારું કરશું થાય છે તો આપણે હરખ શોકને પામી જઈએ છીએ. ત્યાં સુધી આપણા ઇન્દ્રિય અંતઃકરણ સંપૂર્ણ દિવ્ય થયા નથી. હજી આપણે માયિક ભાવની અંદર જ છીએ. પણ એ દિવ્યતાનો અહેસાસ હજી આપણને થઈ રહ્યો છે. સમજાય છે? આપણને શું થાય છે કે આમ જો કરશું તો આપણા ઇન્દ્રિય અંતઃકરણ ખરેખર દિવ્ય થઈ જશે. એ અહેસાસ આપણને થઈ ગયો છે. એટલે આપણે માર્ગે ચાલવાનો પ્રારંભ કરી દીધો છે. તો મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ કે માયિક એવા ઇન્દ્રિય અંતઃકરણથી અમાયિક એવા પરમાત્મા કેમ ઓળખાય? તો જીવાત્મા જ્યારે સંત સમાગમ કરે છે ત્યારે એના ઇન્દ્રિય અંતઃકરણ ધીરે ધીરે સંતનો સમાગમ કરતાં એ ઇન્દ્રિય અંતઃકરણ દિવ્ય થઈ જાય છે. અને દિવ્ય અમાયિક એવા ઇન્દ્રિય અંતઃકરણ થકી આ દિવ્ય પરમાત્મા એની ઓળખાણ થાય છે. આવું પણ મહારાજે વચનામૃતમાં કીધું છે. આ કેટલા વચનામૃત? એકમાં નહીં, ઘણા બધામાં કીધું છે. બધા કોણ કહી દેશે? કેવું પુનિત ભગત? હે હા બોલો, 2-3 તો ઘણા કહેવાય. પ્રથમનું 51નું હા હમણાં કીધું વડતાલનું 12મું
અને આમાં પંચાળાનું 7મું, 4 થઈ ગયા ને, 4 એમાં કીધું છે ટોટલ. એટલે મહારાજ એ વાત બતાવે છે કે ભગવાનના સંતને વિશે વિશ્વાસ લાવી નિષ્કપટે કરીને, એટલે ક્યારેક ભગવાનના સ્વરૂપમાં સંશયનો માર્ગ રહી જાય છે. ક્યારેક સપોઝ ક્યારેક મનુષ્ય ચરિત્ર થાય, ક્યારેક પોતાના ઇન્દ્રિય અંતઃકરણ દગો દે, ક્યારેક આપણે ધાર્યું હોય એ પરિણામ ન પણ આવે, ત્યારે ભગવાનના સ્વરૂપમાં સંશય થવાનો માર્ગ રહે છે. ત્યારે નિષ્કપટ થવાની વાત આવે છે. નિષ્કપટ કાંઈ રોજ નિષ્કપટ નથી થવાનું જોઈએ. નિષ્કપટ ક્યારે થવાનું છે? ક્યારેક આપણા મનમાં એમ થાય કે આવું સાવ મારી સાથે, મેં આટલું ભજન કર્યું, આટલું બધું કર્યું, તો મારી સાથે ભગવાને આવું કર્યું. આવો જ્યારે સંશય થાય, શું ખરેખર ભગવાન હશે? આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે ભગવાનના સંત પાસે નિષ્કપટ થવાનું. અને ભગવાનના સંત એ પરાપરની વાત કરે છે, આ લોકની વાત કરે છે, સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ આ 3 કર્મોની વાત કરે છે કે ભાઈ આપણે તો કર્મોનું ફળ ભોગવીએ છીએ. અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે આ જ કરેલું કર્મ, સમજો આશીષ ભગત, આ જ આપણું કરેલું કર્મ એ આવતીકાલ માટે આપણું પ્રારબ્ધ થઈ જાય છે. સમજો. તો ઘણી વખત મહારાજ બહુ દયાળુ હોય, ભગવાનના સંતો બહુ દયાળુ હોય, તો આજનું આપણું કરેલું સત્કર્મ એનું ફળ આપણને આવતીકાલે મળી પણ શકે છે. અને ઘણીવાર એને ટાઈમ પણ લાગે છે, કારણ કે ભગવાન સ્વતંત્ર છે ને, ફળ પ્રદાતા પરમાત્મા છે. આપણી હિન્દુ ધર્મની એક ફિલોસોફી છે, એ શ્રેષ્ઠ ફિલોસોફી, કે જો ઘણા શું કહે છે, જેવું કર્મ કરે એવું ફળ પ્રાપ્ત થાય. ઘણા બધા વૈચારિક સિદ્ધાંતો એવા છે બીજા ધર્મોના. પણ જ્યારે હિન્દુ ધર્મની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફિલોસોફી શું છે કે જીવાત્મા જેવું કર્મ કરે છે ચોક્કસ એને એવું ફળ મળે છે, પણ એ ફળ પ્રદાતા કોણ છે? ભગવાન છે. દાખલા તરીકે આપણી પેઢીની અંદર આપણી પાસે કોઈક માણસ કામ કરતો હોય, બરાબર છે યજ્ઞેશભાઈ, તમારી પાસે કોઈક વ્યક્તિ કામ કરે છે, નોકરી કરે છે. હવે તમે એના કાર્યથી, એના કામથી રાજી થઈ જાઓ છો. એની પગારનું લેવલ 15,000 રૂપિયા મહિનો જ છે, બરાબર છે. એનું પગારનું લેવલ, એ જે પ્રકારે કામ કરે છે એ લેવલના માણસને તમે આ કદાચ છોડીને જાય છે ને બીજાને કામ ઉપર રાખો છો, તો એના પગારનું લેવલ 15,000 રૂપિયા જ છે. પણ તમારા મનમાં એમ થાય કે મારે આનો પગાર 50,000 રૂપિયા કરી દેવો છે મહિને, તો તમે કરી શકો? કરી જ શકો ને, તમે શેઠ છો. એનું લેવલ ભલે ગમે એ છે, એણે જે કર્મ કર્યું એનું ફળ એને 15,000 રૂપિયા મળે એટલું જ છે, પણ તમે ધારો તો આપી શકો? તો મારી મરજી છે ને. એમ ભગવાન ધણી છે. આ સમજવાનું અહીંયા એ છે કે પરમેશ્વર છે, પરાત્પર પરબ્રહ્મ પરમેશ્વર છે, એ ફળ પ્રદાતા છે. જીવાત્માએ કર્મ કર્યું, એનું જીવાત્માએ કર્મ કર્યું. બોલો નાનજી હાંડો, બરાબર છે. હવે એ મહારાજ પાસે આવ્યો, મહારાજને કે હું કોઈ નિયમ ધર્મ ન પાળી શકું, હું શું કરું? મહારાજ એને કે જા તું પાણી લેજે, તને અક્ષરધામ દઈ દઈશ. એ ભાલ દેશની મુસ્લિમ બીબડી, એણે શું સાધના કરી હતી? એક દાંતણ જ આપ્યું શ્રીજી મહારાજને, યા પરવર્તિગાર તમે ખુદા છો, આ દાંતણ મારો અંગીકાર કરો. એ દાંતણના બદલે એ બીબડીને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. હવે કંઈક ભેજામાં વાત બેસે છે, કેટલું આપી દે? તો એનું કર્મ કેટલું હતું? દાંતણને બદલે આપીને શું અપાય? લાધા ઠક્કરજી મહારાજના કારભારી એક ગઢવીનો બાળક આવ્યો, બરાબર છે. ગઢવીનો બાળક આવ્યો અને મહારાજે હમણાં મુક્ત સ્વામી કીધું હતું ને કે એક ગઢવીનો બાળક આવ્યો, સરસ મજાના છંદ છપાઈ બોલ્યો. મહારાજે લાધા ઠક્કરને કીધું 50 રૂપિયા આને આપો. લાધા ઠક્કર કે મારે 50 રૂપિયા થોડી અપાય. મહારાજ કે 100 રૂપિયા આપો. અરે લાધા ઠક્કર કે મારે 100 રૂપિયા થોડી અપાય. મહારાજ કે 200 રૂપિયા આપો. અરે પણ 200 રૂપિયા, અરે 500 આપો. હવે લાધા ઠક્કરે કીધું હવે બંધ કરી દેવાય. મેં કાં હવે ઓલાને લાધા ઠક્કરે શું કર્યું? હવે થોડું ચવાણું આપણને રવાના કરી દીધું. આ ખબર મહારાજને પડી, સમજ, આ ખબર મહારાજને પડી. મહારાજે લાધા ઠક્કરને બોલાવી દીધું, લાધા તમે આ લોકની કદાચ સંપત્તિ એને ન આપી, મારી ઈચ્છા હતી તોય ના આપી, પણ એને અક્ષરધામમાં લાવતા કોણ રોકવાનું છે? ધણીનો કોણ ધણી? એટલે કહેવાનું હશે કે ધણી રાજી થઈ જાય. આ હિન્દુ ધર્મની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફિલોસોફી શું છે કે કર્મ જીવાત્મા કરે છે એનું ફળ પ્રાપ્ત થાય છે, પણ ફળના પ્રદાતા ભગવાન છે. એ કેટલું આપી દે એનું નક્કી નહીં. નકા લાગે છે વાલીઓ લૂંટારો, એ વાલ્મીકી ઋષિ બની જાય. ક્યાં પ્રાયશ્ચિત કરવા ગયો તો યાર? અનંત જન્મો ખપાવી નાખીએ ને તો વાલ્મીકી ઋષિના જ્યારે વાલીઓ હતા ત્યારે એના પાપ જે એને કર્યા હતા એના પ્રાયશ્ચિત થઈ ન શકે. ખાલી રામ નામ, એ પણ ઉલટું.
ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની. તો એ ક્યાં ભજન કરવા ગયા હતા, ક્યાં પ્રાયશ્ચિત કરવા ગયા હતા? જોબન પગીના સિદ્ધાંતમાં આપણે જોઈએ તો એ કહે કે અડધો અડધો મણ તો મેં જનોય ભેગી કરી નાખી. હવે 10 કિલો જનોય એટલે જનોયનો વજન કેટલો હોય મૂળે? આટલી બધી જનોય ભેગી કરી એટલા બધા બ્રાહ્મણોને મારી નાખ્યા. એ બ્રહ્મ હત્યાને કેટલી મોટી, પણ જોબન પગીના ઇતિહાસની અંદર આપણે વાંચીએ છીએ તો ક્યાંય એવું નથી લખ્યું એમાં કે એણે આટલું મોટું પ્રાયશ્ચિત કર્યું. તો એને ફળ કોણે આપ્યું? એ ફળ પ્રદાતા પરમાત્મા છે. તો આ જે માઇક આપણી દૃષ્ટિ છે એ ક્યારે પૂર્ણ થાય? આવી આપણને આટલી બધી આપણને જે સિદ્ધાંતવાળી વાર્તા કોણ કરી બતાવે? આ પૂજ્ય સંતો કરી બતાવે. આવું જ્યારે નિષ્કપટપણું થાય છે આપણી સાથે વ્યવહારની અંદર, કાંઈક અજુગતું થયું, કાંઈક એવો દેશકાળ આવ્યો જેથી કરીને આપણને પરમાત્માથી થોડુંક મન જુદું પડે છે, ત્યારે આ નિષ્કપટપણું આવે છે. અને નિષ્કપટપણું ત્યારે આવે છે ત્યારે ભગવાનના સંતો આપણને આવી બધી વાતો કરી કે કર્મનો સિદ્ધાંત અલગ છે, ભગવાનની ભક્તિ અલગ છે. જેવું જીવાત્મા, કારણ કે આપણે અત્યારે જે ભોગવી રહ્યા છીએ એ પૂર્વકર્મ છે. તો પૂર્વકર્મના આધારે ચાલે છે. તો પૂર્વકર્મ જેમ જેમ આપણું ઘટતું જશે ને આ કર્મ જેમ જેમ સદૃઢ થતું જશે, સત્કર્મ જેમ જેમ વધતું જશે તો એનું પણ ફળ આવશે, એનું પણ ફળ પ્રાપ્ત થશે. એટલે ઘણીવાર ત્યારે સંશય ન થાય એટલા માટે એ નિષ્કપટપણાની વાત આવી. એની માઇક દ્રષ્ટિ મટે છે તે પછી એની એ જ ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય દેખાય છે. શું થાય છે? મૂર્તિ તો એ જ હતી, ભગવાન એ જ હતા, પણ શું થઈ ગયું? આની માઇક દ્રષ્ટિ મટી ગઈ. જોજો આપણે વર્ષો પહેલાં જ્યારે મંદિર આવતા, વર્ષો પહેલાં, ત્યારે આ ઘનશ્યામ મહારાજને જેવું આપણે જે ભાવથી દર્શન કરતા એનાથી વિશેષ અત્યારે કરીએ છીએ. એનું કારણ શું? તો આપણી વૃત્તિ પણ કાંઈક અંશે દિવ્ય થઈ ગઈ છે. આશીષ ભગત, પહેલાં તમને આવા દર્શન કરવાની આદત હતી? આ બધું યાદ રાખવાની આદત હતી? શું કામ આવ્યા ને ફ્લાઇંગ વિઝિટ મારીને જતા રહેતા, બરાબર છે? જે મોટો ઓફિસર ના આવ્યો હોય આ બધું બરાબર છે, એમ આપણે આવીને બધા પણ હવે આપણે મંદિરમાં સમય વિતાવીએ છીએ, મંદિરમાં સેવા કરવી ગમે છે. કાંઈ ન હોય, કોઈ ન હોય તોય પણ ગાદી નાખીને ઘનશ્યામ મહારાજની સામું કલાકો સુધી આપણે જોઈ શકીએ છીએ. અંદર ભજનમાં 6 કલાક સુધી બેસી શકીએ છીએ. તો આ શું છે? આ ભગવાનના સંતની સાથે આપણને આત્મબુદ્ધિ થઈ. આપણે કાંઈક અંશે આપણો જે હૃદયનો માઇક ભાવ હતો કે મને ભજનમાં સુખ નથી આવતું, મારે શું કરવું જોઈએ, ત્યારે જે સંતે આપણને માર્ગ બતાવ્યો છે, આહાર શુદ્ધિના માર્ગો બતાવ્યા છે, એ કર્યા પછી આપણી માઇક દ્રષ્ટિ અમુક અંશે દિવ્ય થઈ છે. ત્યારે આ સુખ આવે છે. ત્યારે આને આ મૂર્તિ હતી ને, ઘનશ્યામ મહારાજ આમને આમ 18 વર્ષથી દર્શન આપી રહ્યા છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. પણ ફેરફાર શેમાં થઈ ગયો? આપણા જીવમાં થઈ ગયો. અને એ ભગવાનને વિશે હવે આમાં બીજી એક વાત જોવાની કે જે માઇક જીવાત્મા છે એ ભગવાનને કેવા જાણે છે? તો ભગવાન મનુષ્ય જેવા જ છે એવું જાણે છે. એ આપણી જેમ બાળક છે, માતાનો ઉદર થકી જન્મે છે, પછી એ પણ મોટા થાય છે, એ પણ વૃદ્ધ થાય છે, માણસ મરી જાય એ પણ મરી જાય છે. આવું માઇક જીવાત્મા. એ માઇક દ્રષ્ટિએ મૂળ જીવ મહારાજે શું કીધું? એ મૂળ આત્મા છે. જો ફરીવાર જે ભક્ત નિષ્કપટ અને અવિચ્છિન્ન અને અનુવૃત્તિથી ભગવાનના ચરણ કમળને ભજે છે તે ભક્ત સર્વાધાર અપરિમિત ઐશ્વર્યવાળા ચક્રપાણી પરમાત્માની પદવી મહિમાયુક્ત મૂર્તિ તેને જાણે છે. આવો નિષ્કપટ ભાવ જ્યારે સંત પ્રત્યે થઈ જાય અને ભગવાન પ્રત્યે સંશયનો એ નિરાકરણ કરી દે ત્યારે ભગવાનના ભક્તને આવી ભગવાનની મૂર્તિ એની પ્રાપ્તિ થાય છે. અને એ ભગવાનને વિશે બાળક, યુવાનને વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે. શું કરે છે? ભગવાન પણ જ્યારે આ લોકમાં આવે છે ત્યારે માયાનો અંગીકાર કરે છે. સમજો, આપણે શું થઈએ છીએ? આપણે માયાને આધીન બનીને આવીએ છીએ. જ્યારે ભગવાન શું કરે છે? માયાનો અંગીકાર કરે છે. અને ભગવાન જ્યારે માયાનો અંગીકાર કરે છે ત્યારે માયા પણ દિવ્ય બની જતી હોય છે. એમાં દ્રષ્ટાંત એક સિમ્પલ લેવાનું છે. કદાચ કોઈકે ગુનો કર્યો, કોઈકનું ખૂન કરી નાખ્યું, કંઈક ચોરી કરી, તો એને ક્યાં લઈ જવામાં આવે? જેલમાં. બરાબર છે? તો જેલમાં એક કેદીને રાખવામાં આવે તો જેલમાં કેદી કેવી રીતે જાય?
એના હાથમાં હથકડી હોય, એને જેલના કપડાં પહેરાવ્યા હોય, એની આજુબાજુ બે જણા ધક્કા મારતા મારતા ઘૂસતાવતા એને લઈ જતા હોય, ધક્કો મારીને કારાગૃહની અંદર નાખી દેતા હોય, આવી રીતે કેદી જાય છે. અને એ જેલની અંદર એ જેલનો ડીવાયએસપી જાય તો એ કેવી રીતે જાય છે? જ્યાં એન્ટ્રી કરે ત્યાંથી સલ્યુટ મારતા થાય ને, હવલદારો સીધા થઈ જાય, કદાચ આમ તંબાકુ તોડતા હોય તો એ ફેંકી દે તંબાકુ, ફટફટ કરતા મોટા મોટા ઓફિસરો બેઠા હોય એ ઊભા થઈ જાય, ઓલા કેદીઓ થરથર ધ્રુજવા માંડે કે ક્યાંક અમારા ઉપર ટોર્ચર રેટ ક્યાંક વધારીને નાખે. તો આ બે વસ્તુ છે. જીવાત્મા જ્યારે આ લોકમાં આવે છે ત્યારે કેવી રીતે આવે છે? કેદી બનીને આવે છે. અને ભગવાન જ્યારે આ લોકમાં આવે છે ત્યારે કેવી રીતે આવે છે? આ ડીવાયએસપી જ્યારે એન્ટ્રી કરે છે જેલની અંદર એવી રીતે આવે છે. એટલે ભગવાન અહીંયા આવ્યા પછી પણ કેવા છે? સ્વતંત્ર છે. એને માયાનો કોઈ બાદ અડતો નથી. એટલે તો વિહરીલાલજી મહારાજે હરલામૃતમાં લખ્યું ને, સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી, સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. શું કીધું? સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય. આ પરમાત્મા કેવા છે? સ્વતંત્ર છે. અને અંદર ગુણો કેવા કીધા? સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય. એની અંદર સર્વત્ર છે. એ માયાને સ્પર્શ કરે છે તોય પણ એ માયા મટીને યોગ માયા બની જાય. જોજો શું કીધું? તે તો તેની યોગ માયા કરીને દેખાય. એટલે ભગવાનનો માયાને યોગ થયો. સીધો અર્થ આનો આપણે કરીએ કે માયાને ભગવાનનો યોગ થયો તો શું કહેવાની? માયા યોગ માયા. પણ વસ્તુગતે ભગવાન જેવા છે તેવા જ છે. જેમ નટ વિદ્યા હોય તે શસ્ત્ર બાંધીને નટ આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે, પછી કટકા થઈને હેઠો પડે છે ને તે પછી કટકાને ભેગા કરીને નટની સ્ત્રી બળી મરે છે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો પાછો આવે છે ને રાજા પાસે મોજ માંગે છે ને કહે છે કે મારી સ્ત્રી લાવો. એવી રીતે જે નટની માયા છે તે પણ કળિયામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કેમ કળિયામાં આવે? કેટલું સરસ દ્રષ્ટાંત કે પેલા જે નટવાર મળતા, હવે જાદુગર કેલાલ છે, કેલાલ બરાબર, પેલા કેલાલ હતા, હવે જુનિયર કેલાલ છે. તો એ શું કરે? પોતે એક કોફિનની અંદર જાય, પોતાના અંદર તલવારો ઘુસાડી દે બધે ઠેકાણેથી, તો એ જાગૃત રહે. ક્યાંક અદ્રશ્ય થઈ જાય, પછી બીજે ઠેકાણેથી આવે, કપાઈ જાય આખો, પાછો બીજી. તો આ જે અહીંયા આ તો નટની માયા તો હજી એના કરતાં પર છે. આપણે જાદુગર છે સામાન્ય, એ કેવી રીતે જાદુના ખેલ કરે છે એને સમજી નથી શકતા. તો નટ તો એનાથી પર છે ને, નટવર નટખટ એ પુરુષોત્તમ નારાયણ તો સર્વથી પર છે. તો એની માયાને કેમ કરી શકાય એમ અહીંયા કહે છે. એટલે એના ચરિત્રને સમજવા એ ખૂબ કઠિન છે. તમે કલ્પના કરો, ભગવાનના મનુષ્ય ચરિત્ર સમજવા અને ભગવાનને સમજવા એ કેટલા બધા કઠણ છે. એબલ ખાચર કાંઈ જેમ તેમ હતા? વિચાર કરો, એબલ ખાચરનું આપણે ચરિત્ર સાંભળીએ તો આપણા મનમાં એમ થાય કે એબલ ખાચર જેવા વ્યક્તિને પણ શ્રીજી મહારાજના સ્વરૂપમાં સંશય થાય ખરો? પ્રથમ જ્યારે કારિયાણીના રાજા માચા ખાચર, ખટવાંશી રાજા જ્યારે સરદાર ગયા જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે, ત્યારે પ્રથમવાર જ્યારે રિટર્નમાં ગઢપુર થતા ગયા, શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો ઉત્સવ આવે અને તે વખતે કાંઈ રસ્તા અત્યારે હાઈફાઈ નહોતા, કાદવ કીચડ થઈ જાય. હવે એ રસ્તાની અંદર છે કારિયાણીથી સરદાર જાઓ તો એબલ ખાચરના મનમાં એમ થયું કે તમે માચા ખાચર, તમે કોઈ સામાન્ય નથી, તમે ભગવાન મેળવવા માટે આટલી બધી સાધના કરેલી, તો તમે છે કારિયાણીથી સરદાર આ વરસાદના સમયમાં જાઓ એવા કોઈ ભોળા ભલા તો નથી. તમારા ગુરુ એ ખરેખર ભગવાન હોવા જોઈએ એમ તમારા જવાબથી હું અનુમાન બાંધી શકું છું. તો મને એ બતાવો કે ભગવાનનું ધ્યાન મને કરતાં શીખવાડો. વિચાર કરો, પહેલી મુલાકાત હજી માચા ખાચરે એટલું જ કીધું છે કે હું મારા ગુરુના દર્શન કરવા માટે સરદાર ગયો તો ત્યાં અમારા ગુરુએ જન્માષ્ટમીનો બહુ મોટો મહોત્સવ કર્યો. એબલ ખાચરે નક્કી કરી નાખ્યું કે માચા ખાચરના ગુરુ ભગવાન જ છે, સાક્ષાત ભગવાન જ છે. ત્યારે કહે ને કે મને ધ્યાન શીખવાડો, સત્સંગી જીવનની સાક્ષી પૂરે. પ્રથમ મુલાકાતની અંદર એબલ ખાચરે માચા ખાચર પાસેથી તિલચીનનું ધ્યાન શીખ્યું છે. આપણે રોજ તિલચીન બોલીએ છીએ ને, એ તિલચીન અસ્તિત્વમાં ત્યાંથી આવ્યા છે.
પછી ભલે નંદ સંતોએ લખ્યા, પણ સૌ પ્રથમ જે તિલચીનનું ધ્યાન શ્રીમદ સત્સંગી જીવનની અંદર લખાણું ને એ માચા ખાચરે કીધું છે ને એબલ ખાચરે સાંભળ્યું છે. હવે સમજો, એબલ ખાચરને પ્રથમ મુલાકાતની અંદર ભગવાન પ્રણાની પ્રતીતિ આવી ગઈ. પછી એબલ ખાચરે શું કીધું કે માચા ખાચર ખટવાંશી, તમારા ગામમાં જ્યારે મહારાજ આવે, શ્રીજી મહારાજ આવે ત્યારે અમને આખા પરિવાર સહિત દર્શન કરવા માટે બોલાવો. મને તો એટલી બધી દર્શનની તાલાવેલી છે કે હું અત્યારે સરદાર જાઉં પણ અમારા દરબારોમાં વચ્ચે પરસ્પર કલેહ છે, અમુક ગામમાંથી પસાર થવાનું હોય ત્યાં ધીંગાણું થાય, કદાચ અમને મારી પણ નાખે. એટલા માટે અત્યારે હું અહીંયાથી સરદાર જઈ શકું એવી મારી પોઝિશન નથી. માટે કાર્યાણી જ્યારે શ્રીજી મહારાજ આવે ત્યારે તમે અમને બોલાવો. અને જ્યારથી ખબર પડી કે આ પૃથ્વી પર પરમાત્માનું પ્રાગટ્ય થઈ ગયું છે ત્યારથી એબલ ખાચરના આખા પરિવારે ઘીમાંથી બનતી વસ્તુઓ, ગોળમાંથી બનતી વસ્તુઓ, ખાંડમાંથી બનતી વસ્તુઓ બધું છોડી દીધું. ધારણા પારણા નામનું વ્રત કરવા લાગ્યા છે. ખાલી ક્યાં શું ખબર પડી છે? ભગવાનના દર્શને નથી થયા. વિચાર કરજો, ભગવાનના દર્શન નથી થયા. એ એબલ ખાચરનું ચરિત્ર તમે વિચારો. એબલ ખાચર જ્યારે યુવાન અવસ્થાની અંદર હતા ત્યારે ઉમેજ નામના ગામની અંદર ગયેલા અને ઉમેજ નામના ગામની અંદર બે સંન્યાસીઓ બાળાનંદ અને વિઠલાનંદ વાતો કરતા હતા. વિઠલાનંદ જે શિષ્ય એ બાળાનંદને પૂછે છે કે ગુરુદેવ, આ છોડવામાં આ પ્રકાશ થાય છે ને પાછો અદ્રશ્ય થઈ જાય છે, આ પ્રકાશ થાય છે ને અદ્રશ્ય થઈ જાય છે, આ છોડવું બીજા છોડવા કરતાં અલગ કેમ લાગે છે? આ લીમડાનું જે છોડ છે એ અલગ કેમ લાગે છે? ત્યારે બાળાનંદે વિઠલાનંદને કીધું છે કે બેટા, આ જે છોડ છે એ અક્ષરધામનું મુક્ત છે. શું કીધું છે? અક્ષરધામનું મુક્ત છે. એની અંદર એક સમય અનંતકોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવીને આની નીચે બેસશે અને ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરશે અને એ ભગવાન આ પૃથ્વી પર પ્રાગટ્ય પામી ચૂક્યા છે. આ વાત કોણે સાંભળી? એબલ બાપુ. એબલ બાપુએ સાંભળી. એ છોડવું ત્યાંથી ઉખેડી મારતે ઘોડે આવ્યા, ઉમેશથી ક્યાં આવ્યા છે? ગરડા આવ્યા છે અને પોતાના દરબારગઢના મધ્ય ભાગની અંદર રોક્યો છે. પછી એણે 7 વાર ભાગવતની કથા સાંભળી છે. 7 વાર ભાગવતની કથા સાંભળ્યા પછી એને મનમાં થયું કે હવે મારી ઉંમર થવા લાગી છે, શું ભગવાન મને નહીં મળે? અને જ્યાં આ વિચાર કરી રહ્યા હતા ત્યાં ખટવાંશી રાજા સરદારથી ગઢપુર આવી અને આખી ગાથા સંભળાવી છે. અને હવે આખો પરિવાર ક્યાં જાય છે? ભગવાન કાર્યાણી આવ્યા ત્યારે કાર્યાણી દર્શન કરવા જાય છે. જ્યારે ખટવાંશી રાજાએ પહેલાં મહારાજને ખબર હતી કે આનો ગાંડો પ્રેમ છે એબલ બાપુ એના પરિવારનો. પહેલાં મહારાજને ચાતુર્માસ રોકાવાનું વચન મહારાજ પાસે આ ખટવાંશી રાજાએ માચા ખાચર લઈ લીધું અને પછી એબલ ખાચરની ઓળખાણ કરાવી છે. અને કાંઈ એને ખબર હતી કે આનો ગાંડો પ્રેમ છે, મારા પ્રેમની આની આગળ મારો પ્રેમ તો કાંઈ લેખામાં નહીં. અત્યારે ભગવાનને લઈ જશે ગઢપુર અને પછી ભગવાન કોઈ દિવસ ગરડાથી બહાર આવશે નહીં. એટલે પહેલાં વચન લઈ લીધું ને પછી મહારાજને એબલ ખાચરના પરિવારની સાથે મુલાકાત કરાવી છે. આટલું જ નહીં, એબલ ખાચરે મહારાજ પાસે વચન માંગી લીધું ને એબલ ખાચરના વચનથી શ્રીજી મહારાજ ગઢપુર આવી પણ ગયા. હવે જોજો, મૂળ વાત હવે ચાલુ થાય છે. મનુષ્ય ભાવની વાત હવે ચાલુ થાય છે. જે ભગવાન ગઢપુરની અંદર સુખ આપ્યા પછી એબલ ખાચરને કહે છે કે હું આખી દુનિયાનું કલ્યાણ કરવા માટે આવ્યો છું, માટે હું કંઈ આ દરબારગઢની અંદર બંધાઈને નહીં રહું, મને જવા દો. તે વખતે એબલ ખાચરના મુખમાંથી શબ્દ નીકળ્યા છે કે મહારાજ અમને સાથે લઈ જાઓ. ત્યારે મહારાજે કીધું, એબલ બાપુ તમે તો રાજા છો, આ પ્રજાનું પાલન કરવું તમારું પરમ કર્તવ્ય છે, તમારે રાજ્ય કરવું જ જોઈએ, તમે અમારી સાથે ના આવી શકો. તે વખતે એબલ ખાચરે કીધું છે રાજ્યસ્ય ચિંતા નાસ્તિ, સત્સંગી જીવન લખે, મને રાજ્યની કોઈ ચિંતા નથી, તો તમારા પરિવારનું પાલન પોષણ કોણ કરશે? ત્યારે એબલ ખાચરે કીધું છે અનંતકોટી બ્રહ્માંડનું પાલન પોષણ આપ કરો છો, તો મહારાજ અમારા 4-5 જણાનું પાલન પોષણ આપ નહીં કરો, જ્યાં જાઓ ત્યાં અમને સાથે લઈ જાઓ. અને તે વખતે મહારાજ થોડા ગરમ થયા છે. મહારાજે કીધું એબલ રૂપ, અમે તમને સાથે પણ નહીં લઈ જઈએ અને તમારે અહીંયા જ રહેવું પડશે. અને તે વખતે એબલ ખાચરે કીધું છે મહારાજ તમારે જવું હોય તો જાઓ, પણ આ એબલ ખાચર એના સમસ્ત પરિવારને અગ્નિ મૂકતા જાઓ અને એની જે રાખ થઈ જાય ને એના તમારા ચરણાજીથીને રગદોડીને જતા રહો, પછી જવું હોય તો જાઓ. આટલી ઘટના, આટલો પ્રેમ હતો. પણ એબલ ખાચરને ખાલી એવા શબ્દ પડ્યા કે એબલ રૂપ, સ્વામિનારાયણ પણ યુવાન છે અને તમારી દીકરીઓ પણ યુવાન છે, જોજો કલંક ન લાગે હો. શું? જોજો કલંક ન લાગે હો.
અને એ એબલ ખાચર જે ભગવાન માટે પ્રાણ પાથરવા તૈયાર હતા, આજે શ્રીજી મહારાજને તલવારે કરીને મારવા તૈયાર થયા છે. સંપ્રદાયનો ઇતિહાસ બતાવે છે. વિચાર કરો, શબ્દ કેટલો ભયંકર છે. આ માનસિક ભાવ તલવાર લઈને મારવા તૈયાર થયા છે. ત્યારે લાડુબા જીવબાએ કીધું છે કે મહારાજ, બાપુની આંખ ફરી છે, ગામના લોકો વાત કરે છે, તેથી બાપુને આપને વિશે મનુષ્ય ભાવ આવી ગયો છે, તો બાપુ આપને મારવા તૈયાર થયા છે. મહારાજ, આપ જે નિત્ય જે રસ્તેથી ઘેલા જાઓ છો એ રસ્તેથી નહીં જતા, પાછલા રસ્તેથી જાઓ. તે વખતે મહારાજે કીધું, લાડુબા જીવબા, તમારા બાપુને તમે ઓળખો છો તો અમને કેવા જાણો છો? મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાય. તો એબલ બાપુની તલવાર કોણ ચલાવશે અને ચાલવા કોણ દેશે? કે મહારાજ, આપ તો સર્વ કરતા છો, આપ જેમ ધારો એમ કરો. અને મહારાજ બરાબર એબલ બાપુ જ્યાં છુપાઈને સંતાઈને તલવાર લઈને ઊભા હતા ને એ રસ્તેથી જ ચાલ્યા. અને જ્યાં તલવાર મારવા ગયા, મહારાજ એબલ ખાચરે કે એબલ ખાચર મારજો, પછી પહેલાં એકવાર મારા દર્શન તો કરો. અને મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું છે. અનંત અવતારો શ્રીજી મહારાજના સ્વરૂપમાંથી નીકળે છે અને પાછા લીન થઈ જાય છે. આવું દિવ્ય ઐશ્વર્ય જોઈને એબલ ખાચર મહારાજના પગમાં પડી ગયા છે. મહારાજ, આપ તો સર્વોપરી ભગવાન છો. એટલે આ મનુષ્ય ભાવ જીવનની અંદર ના આવે એ જોવાનું છે. એટલે આવી રીતની જે નટની માયા છે મહારાજ અહીંયા બતાવે છે, એ પણ કળામાં આવતી નથી. તો પરમેશ્વરની માયા તો કેમ કળામાં આવે? જે ભગવાનની યોગ માયા તે કેમ કળામાં આવે? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, ને જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી એવા જ સમજે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે ભગવાનની જે પત્નીઓ જે રૂકમણી આદિક હતી તે ભગવાનના દેહને લઈને બળી મળી. જે રૂકમણી આદિ જે અષ્ટપટરાણીઓ હતી એણે શું કર્યું? સતીત્વ સ્વીકાર્યું. ભગવાનના પાર્થિવ શરીરને પંચભૌતિક દેહને પોતાના ખોળામાં રાખી અને પોતે અગ્નિનો સ્વીકાર કરી લીધો. ત્યારે અજ્ઞાની હતા તેણે એમ જાણ્યું કે હવે નાશ થઈ ગયા. અજ્ઞાની લોકો શું સમજ્યા? કે ભગવાન નાશ થઈ ગયા. અને જે જ્ઞાની હતા તેણે એમ જાણ્યું કે અહીંથી અંતર્ધ્યાન થઈને બીજે ઠેકાણે જણાના છે. એમ ભગવાનને અખંડ સમજે તે પોતે પણ શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે જે અવજાનંતી મા મુડા માનુશ્રિત તનુમાશ્રિતમ પરમ ભાવા મજાનતો મમ ભૂત મહેશ્વરમ. એટલે શું કહે છે અહીંયા? ભાવાર્થ શું છે આનો, આ શ્લોકનો? કે ભગવાન કદાચ આ લોકની અંદર પોતાની માનુષિક લીલા સંકેલીને જાય છે, પણ ભગવાન ચરાચરને વિશે વ્યાપક છે. ગઈકાલે મહારાજ પૂજ્યપાદ ગુરુએ પણ આ ઘર સભાની અંદર ચોપાઈ લીધી હતી. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. કદાચ મનુષ્ય ભાવે કરીને આ લોકમાંથી વિદાય લીધી છે, પણ ક્યાં છે? હરિ વ્યાપક સર્વત્ર સમાન. તમારો પ્રેમ હશે તો એ પરમાત્મા દર્શન પણ આપશે. આવીને આવી ઘટના, દાખલા તરીકે આમાં મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્માની ઘટના બતાવી છે કે રૂક્ષ્મણી આદિની અષ્ટપટરાણીઓ એ ભગવાનને પોતાના ખોળામાં લઈને અંતર્ધ્યાન થઈ ગયું, અગ્નિનો સ્વીકાર કરી લીધો. આવીને આવી ઘટના લક્ષ્મીવાડીની અંદર જ્યારે શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે ઘટી છે. જે સ્મૃતિ મંદિર છે આપણે જે દર્શન કરીએ છીએ, જ્યાં કાળા ઝરણાની પધરાવણીમાં આવેલા છે, ત્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો. અને તે વખતે દાદા ખાચરથી એ સહન ન થયું અને દાદા ખાચર દોડીને ચિતામાં પડવા ગયા છે. સમજો, દોડીને ચિતામાં પડવા ગયા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ધીરજ આપીને દાદા ખાચરને કીધું છે, દાદા બેઠકે જાઓ, તમને કંઈક શાંતિ વળશે. બેઠક બરાબર પાછળ જ છે. બેઠક કઈ? બરાબર સ્મૃતિ મંદિર છે એની પાછળ સદગુરુ નિષ્કાળાનંદ સ્વામીની ઓરડી છે, જ્યાં સ્વામીએ ભક્ત ચિંતામણી લખી એની બરાબર પાછળ જે બેઠેલા ઘનશ્યામ મહારાજ છે એ બેઠા. ત્યાં ભગવાન દાદા ખાચર આવ્યા છે તો ત્યાં કેવા દર્શન થયા છે? હવે અહીંયા એક બાજુ અગ્નિ સંસ્કાર ચાલુ છે અને ઓલી બાજુ કેવા દર્શન થયા? મહારાજ ભવ્ય મોટી સભા ભરીને બેઠા છે. અને જ્યાં દાદા ખાચર આવ્યા છે, દાદા ખાચરે મહારાજને કીધું છે, દાદા આવો આવો અમારી પાસે આવો, અને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢી અને દાદા ખાચરને પહેરાવ્યો. તો સત્ય શું? પહેલું સત્ય કે આ સત્ય? બંને સત્ય છે. શું? લૌકિક દ્રષ્ટિએ પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ધામમાં પણ સિધાવ્યા છે, પણ પ્રેમ હોય
તો આવી રીતે પ્રગટ પણ થઈને દર્શન આપે છે. અહીંયા મારે જ વાત બતાવે છે કે અહીંથી અંતર્ધ્યાન થઈને બીજે ઠેકાણે જણાણા છે. એવા તો મહારાજ ઘણા બધા દર્શન આપ્યા. માટે મૂર્ખ હોય કે તો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે. મૂર્ખ શું સમજે છે કે સાકાર હોય તો વ્યાપક ન હોઈ શકે, એવી એની સમજણ છે. દાખલા તરીકે એનો કહેવાનો ભાવ અર્થ એમ જ છે. દાખલા તરીકે લીંબુ છે, લીંબુ સમજો, આ દ્રષ્ટાંતની સાથે આપણે સમજીએ તો વધારે સમજ પડશે. લીંબુ છે, લીંબુ એ કેવું છે? સાકાર છે, ગોળ એનો આકાર છે. હવે લીંબુના અર્કને પાણીમાં વ્યાપક થવું હોય તો શું કરવું પડે? આખે આખું લીંબુ આપણે નાખીએ તો પાણીમાં ટેસ્ટ આવે છે? નથી આવતો. તો શું કરવું પડે છે? લીંબુને કાપવું પડે છે, એના રસને પાણીમાં નાખવું પડે છે. તો જે નિરાકાર જે રસ છે એ પાણીની સાથે સંમલિત થાય છે ત્યારે એનો ટેસ્ટ આપણને આવે છે કે આમાં લીંબુનો અર્ક મળે. તો આજે મૂર્ખની સમજણ છે. તો અહીંયા સમજવાનું શું છે કે લીંબુ છે, સમજો, લીંબુ છે એ સાકાર પરમાત્મા છે, અને જે લીંબુનો રસ છે એ પરમાત્માની શક્તિ છે. સમજાય? એટલે આ સદગુણીની સમજણ છે, મૂર્ખની નહીં. એ એમ સમજે છે કે સાકાર વ્યાપક કેમ થઈ શકે? તો વ્યાપક આવી રીતે થઈ શકે. વ્યાપક કેવી રીતે છે? પરમાત્માની શક્તિ એ કરીને, અંતર્યામી શક્તિ એ કરીને વ્યાપક છે. જેમ સૂર્યનારાયણ છે એ કેમ છે? એ સાકાર જ છે, પણ એની કિરણો છે એ નિરાકાર છે, એ ચરાચરમાં વ્યાપક થાય છે, ત્યારે આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો બીજા આકારને જેમ માઇક જાણે છે તેમ ભગવાનના આકારને પણ માઇક જાણે છે, અને અરૂપ એવું છે ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખ તે અવરું જ પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે સ-ઈક્ષત, કહેતા જે ભગવાન જોતા હવા, તો જ્યારે ભગવાને જોયું તો ભગવાનને નેત્ર શ્રોત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. શું છે? ભગવાન સાકાર છે, નિરાકાર હોય તો આ સાકાર સૃષ્ટિનું સર્જન કેમ થાય? પણ આની ચર્ચા હજી આપણે થોડીક આવતીકાલે કરશું, કારણ કે વચનામૃત થોડુંક હજી મોટું છે. એની સાથે અત્યારે વચનામૃતની કથા આપણે વિરામ કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કોણ કરશે તીર્થનો પાઠ? આજે નીલેશભાઈ કરો. જાઉં છું. કર. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।